ચાલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, આજના લેક્ચરમાં છેલ્લે આપણે આભાસી ઊંડાઈ, આભાસી ઊંચાઈ વસ્તુ કમ્પ્લીટ કરી. હવે એમાં છેલ્લું એક ટેક્સ્ટબુકમાં જો ઉદાહરણ છે, પેજ નંબર 318 ઉપર સૂર્યનું ઉદાહરણ આપેલું છે. 318 છે ને, આઈ થિંક. એ વસ્તુ જે છે જો શેના માટે છે? સાવ સિમ્પલ વસ્તુ છે. આ પૃથ્વી અને આ શું કહેવાશે? પૃથ્વીની ક્ષિતિજ, સમક્ષિતિજ આપણે બોલીએ છીએ. અહીંયા સુરત દાદા છે અને અહીંયા આપણે છીએ. તો હવે થશે શું? હવે આમાં સૂરજમાંથી જે કિરણ આવે, પેલા તો સુરત દાદા શું કહેવાય? ઓબ્ઝર્વર કે ઓબ્જેક્ટ? આ કહેવાય છે ઓબ્જેક્ટ. અને આપણે શું કહેવાશું? ઓબ્ઝર્વર. તો કોઈ કહેશો ઓબ્ઝર્વર એટલે આપણે કયા માધ્યમમાં કહેવાય? પાતળા માધ્યમમાં કે ઘટ માધ્યમમાં? બોલો. ઘટ માધ્યમમાં કહેવાય, કારણ કે આપણી આજુબાજુ અહીંયા પૃથ્વીનું શું હશે? વાતાવરણ હોય. શું હશે? પૃથ્વીનું. અને સૂર્ય તો ક્યાં હશે? સ્પેસમાં, શૂન્યવકાશમાં. તો વાતાવરણની કમ્પેરિઝનમાં તો આ તો કેવું કહેવાય? પાતળું કહેવાય. એટલે આ કેવું કહેવાય? મીડિયમ રેર. અને આપણે ક્યાં કહેવાય? ડેન્સ મીડિયમમાં. તો કયો કિસ્સો થયો? માછલીવાળો કિસ્સો કહેવાય. માછલી સરોવરમાં હોય અને બારે શું હોય? ઝાડ હોય. માછલી સરોવરમાં મતલબ માછલી એટલે ઓબ્ઝર્વર, એ ઘટ માધ્યમમાં છે. ઝાડ આમ બારે છે એટલે વસ્તુ. આપણે કોનું જોવાનું છે? આપણે સુરત દાદાને જોવાના છે. માછલી કોને જોતી હતી? ઝાડને. તો શું થયું હતું બોલો? યાદ છે? ઓબ્ઝર્વર ઘટમાં હોય અને ઓબ્જેક્ટ ક્યાં હોય? પાતળામાં. તો માછલીને ઝાડની હાઈટ હતી એટલી દેખાતી હતી, એના કરતાં ઓછી કે એના કરતાં વધુ? એના કરતાં વધુ દેખાતી હતી. કે નથી સમજાતું? તો આમાં શું થશે કે આપણે જે સૂર્યમાંથી કિરણ આવે છે તો ક્યાંથી આવ્યા કહેવાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. તો એના પરિણામે થશે શું? રિયલમાં સુરત દાદા અહીંયા છે, પણ આપણને અહીંયા દેખાશે નહીં. આપણને ક્યાં દેખાશે? થોડીક હાઈટ ઉપર દેખાશે. સમજાય છે? આ શું દેખાશે? સૂરજની. તો સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત થતો હોય ત્યારની વાત હાલે છે. સૂર્યોદય થતો હોય કાં તો શું થતું હોય? સૂર્યાસ્ત. તો ત્યારે શું થશે? ભાઈ આપણે જોવી છીએ તો એકચ્યુઅલમાં આપણને દેખાશે શું? સૂરજ ક્ષિતિજથી જેટલી હાઈટ ઉપર હશે એના કરતાં થોડુંક નીચે દેખાય કે થોડુંક ઉપર? થોડુંક ઉપર. કોના જેવું? ફરીથી કહું છું, રે ડાયાગ્રામ આનો અત્યારે ના દોરી હતી, પણ સિમ્પલ વસ્તુ છે. માછલી એટલે ઓબ્ઝર્વર. આમાં આપણે ઓબ્ઝર્વર છીએ. માછલી અંદર હતી તો બારે એચ ઊંચાઈની વસ્તુ એને નાની દેખાતી હતી કે આમ ઉપર, થોડીક ઉપર દેખાતી હતી. બરોબર ને? તો એવી રીતે અહીંયા આ રેર મીડિયમમાં છે, આપણે ડેન્સ મીડિયમમાં છીએ. તો ક્ષિતિજથી જેટલી ઊંચાઈ એ હશે એના કરતાં થોડુંક ક્યાં દેખાય? ઉપર. આ યાદ રાખવાનું. કોને કારણે? વક્રીભવનની ઘટનાને કારણે. અને આ આંકડો યાદ રાખવાનો, એમાં ગણતરી કરીને કીધો છે. સૂરજજી છે ને એની મૂળ જગ્યાએથી 0.5 ડિગ્રી જેટલો ઉપર દેખાશે. આ યાદ રાખજો, એમાં અંડરલાઈન કરી લેજો ટેક્સ્ટબુકમાં. સૂર્યોદય જ્યારે ઉગતો હોય ને, સૂરજ જ્યારે ઉગતો હશે ને ત્યારે ક્ષિતિજથી ખરેખર જેટલી ઊંચાઈ હશે એના કરતાં કેટલા ડિગ્રી ઉપર દેખાશે? 0.5 ડિગ્રી. અને એનો જે સમય તફાવત કેટલો હશે? 2 સેકન્ડ. એ યાદ રાખી લેજો ભેગું. સોરી, 2 મિનિટ.
એટલે સુરત તમને 2 મિનિટ વહેલો ઉગેલો દેખાય. કેટલા મિનિટ વહેલો દેખાશે? 2 મિનિટ. બરાબર, આટલું યાદ રાખવાનું. MCQમાં તમને પૂછાય, સાબિતી નથી એની, 2 વસ્તુ યાદ રાખવાની. સુરત કેટલા ડિગ્રી ઉપર દેખાશે? 0.5 ડિગ્રી. અને કેટલો વહેલો ઉગેલો દેખાય? 2 મિનિટ જેટલો. ડન. તો એના પછીનું ઉદાહરણ આવડી જાય, સાવ સહેલું છે. આ ડેટા ઉપરથી જ ગણવાનું છે. પૃથ્વીનું 360 ડિગ્રીનું ભ્રમણ થાય છે કેટલી કલાકમાં? તો 1 ડિગ્રીની શિફ્ટ માટે સમય કેટલો લાગે? કોઈ કહેશો? આવી રહ્યું તમારી સામે 0.5 ડિગ્રીની શિફ્ટ માટે કેટલો સમય હતો? 2 મિનિટ હતો. તો 1 ડિગ્રીની શિફ્ટ માટે સિમ્પલ 4 મિનિટમાં પૂરો થઈ ગયો દાખલો. MCQમાં પૂછાય, પરીક્ષામાં ચેન્જ કરી નાખે. 1 ડિગ્રીની બદલે એમ કે 2 ડિગ્રીની શિફ્ટ માટે કેટલો સમય લાગે? તો 0.5 એ 2 મિનિટનો આવે, તો 2 ડિગ્રી માટે કેટલાનો આવશે? 8 થાય ને? કેટલાનો થશે? તો કે 8 મિનિટ થશે. બસ, બીજું કાંઈ નથી. ચાલો, અને પછીનો ટોપિક ઇમ્પોર્ટન્ટ બોર્ડની દ્રષ્ટિએ પણ, પૂર્ણ આંતરિક પરાવર્તન. સરખું ધ્યાન રાખજો. એમાં એનું સૂત્ર મેળવવાનું છે. નથી, 1.00029 જેટલો ડિફરન્સ. આપણે ખાલી ગણતરી કરવા માટે શું કરીએ છીએ? કાલે મેં કીધું તેમ 2 કેવા લઈ લઈએ છીએ? સરખા લઈ લઈએ. સ્પેસનો 1 અને હવાનો 1 લઈ લઈએ છીએ, પણ હકીકતે સ્પેસનો 1 છે અને હવાનો કેટલો છે? 1.00029. એટલે સ્પેસ કરતાં કોના કરતાં? હવાનો કેટલો વધુ છે? 0.029 જેટલો વધુ છે. એ એમાં કીધું જ છે કે હવાનો વક્રી ભવનાંક રિયલમાં કેટલો છે? 1.00029. એટલે વધુ છે, એટલા માટે આપણે ક્યાં કહેવાય? ઘટમાં કહેવાય. બરાબર. ચાલો, એના પછીની થિયરી મોસ્ટ IMP બોર્ડમાં 3 માર્કમાં પૂછે. કેટલા માર્કમાં પૂછે? 3 માર્કમાં. પૂર્ણ આંતરિક પરાવર્તન. કઈ ઘટના સમજવાની છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ચાલો ધ્યાન દેજો સરખું બધાય. સાવ સહેલી થિયરી છે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. અમુક રેફરન્સ બુકમાં છે ને શોર્ટકટમાં ને લખે TIR. હું લખે છે TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ગુજરાતીમાં બોલે તો પૂર્ણ. ઇન્ટરનલ એટલે આંતરિક, રિફ્લેક્શન એટલે પરાવર્તન. જો સાવ સહેલી થિયરી છે. જુઓ, આ કોઈ એક માધ્યમ, ઘટ માધ્યમ છે ભાઈ. કેવું માધ્યમ છે? ઘટ. બારેઆજી માધ્યમ છે એ એર મીડિયમ છે. મોટાભાગના કેસમાં કેવું હશે? કરી નાખશે. થઈ ગયું. આનું મોઢું તો આમ છે, તો હું દેખાવ. હવે તો દેખાય છે. ચાલો, આ છે આપણું ઘટ માધ્યમ અને બહારનું છે કેવું? પાતળું માધ્યમ. મોટાભાગના કેસમાં પાતળા માધ્યમ તરીકે શું હશે? હવા છે. કાંઈ ના કે એટલે શું કરવાનું? હવા લઈ લેવાની. પણ અત્યારે માની લો N1 રેર મીડિયમ છે. કેવું છે? રેર એટલે પાતળું. અને આવડું આપણું N2 ડેન્સ મીડિયમ છે. કેવું છે બાળકો? ડેન્સ. ચાલો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત શું? તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શું થવું જોઈએ ખબર છે? કે તમારો સોર્સ હોય, સોર્સ એટલે જેમાંથી કિરણો શું થતા હોય? સોર્સ નહીં, સેન્ડવિચ આરે ખાવા. સોર્સ. તો એ જે સોર્સ જે છે એટલે કે દાખલા તરીકે બલ્બ, એ હંમેશા ઘટ માધ્યમમાં જ હોવો જોઈએ. આ યાદ રાખવાનું.
સોર્સ હંમેશા ક્યાં રાખવાનો? ઘટ માધ્યમમાં. તો જ કઈ ઘટના અનુભવાશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ કમ્પલસરી શરત છે. એટલે માની લો એક બલ્બ છે, આ ઘટ માધ્યમમાં છે. અહીંયા રેડી? બલ્બમાંથી અસંખ્ય કિરણો બહાર આવતા હશે. હવે એક કિરણ આમ સીધે સીધું ગયું, તો સીધે સીધું જશે તો શું થશે? લંબની દિશામાં શું થયું? આપાત થયું. તો બારે સીધે સીધું બારે આવશે કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? અથવા તો સપાટી યારે 90 એંગલે આપાત થાય તો બારે 90 એંગલે બારે. આ સમજાવેલું છે. પણ માની લ્યો એક કિરણ આ છે, આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. આ સોર્સ ઓ, દાખલા તરીકે પી, આ શું થશે આપણો? કંઈક આપાત કોણ અહીં થાય. આ કિરણ ક્યાંથી ક્યાં ગયું? ઘટમાંથી પાતળામાં. અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબ તરફ કે લંબથી દૂર? લંબથી દૂર. એટલે થોડુંક આમ જશે. આ શું કહેવાય? આર, વક્રીભૂત કોણ. આને શું કહેવાય? વક્રીભૂત કિરણ. તો બે રીતે બોલી શકો ને ભાઈ, કે કોઈ પણ કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો એમ કહેવાય લંબથી દૂર ગયું. શું ગયું? અથવા શું બોલાય? બોલો. સપાટીની નજીક આવ્યું. બે વસ્તુ એક જ. આ કિરણ અહીંથી આમ ગયું તો લંબથી દૂર ગયું કહેવાય, પણ કોની નજીક આવ્યું કહેવાય? સપાટીની નજીક. એટલે આટલું ક્લિયર? ચાલો હવે અસંખ્ય કિરણો આવતા હોય. માની લ્યો આ બીજું કિરણ આ રીતે અહીંયા આપાત થયું. આ સપાટીને દોરેલો લંબ. શું દેખાય છે આમાં? કોઈ કહેશો? પહેલા કિરણ કરતાં બીજા કિરણમાં કંઈ ફેર છે? આપાત કોણ વધુ છે. અહીંયા જેટલો આપાત કોણ હતો એના કરતાં અહીંયા આપાત કોણ મોટો. આઈ કરતાં I1 મોટો છે. કયા બિંદુ પાસે? માની લ્યો એસ બિંદુ પાસે. તો શું થશે? આપાત કોણ મોટો છે તો સામે વક્રીભૂત કોણ મોટો થશે. તો આમાં જેટલો હતો એના કરતાં આમાં આ એંગલ ઓફ રિફ્રેક્શન વધી જશે. તો એને પરિણામે જો શું થયું? આના કરતાં આમાં કિરણ સપાટીની વધુ નજીક આવ્યું કહેવાય કે નહીં? બે વસ્તુ બોલી શકી. ઘટમાંથી પાતળામાં જાવ એટલે કિરણ લંબથી દૂર અથવા સપાટીની નજીક. તો પહેલાં કરતાં બીજામાં ફીલ આવે જ છે. પહેલાં કરતાં બીજું કિરણ સપાટીની વધુ નજીક છે. એટલે જેમ 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 આપાત કોણ વધતો જશે તેમ 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 વક્રીભૂત કોણ વધતો જાય. વક્રીભૂત કોણ વધતો જશે તેમ 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 કિરણ સપાટીની નજીક આવતું જાય. ચાલો ત્રીજું કિરણ. આ અહીંયા શું થયો? આના કરતાં અહીંયા આપાત કોણ વધ્યો કે નહીં? તો હમણાં કીધું તેમ જેમ જેમ આપાત કોણ વધતો જશે વક્રીભૂત કિરણ વધે, સપાટીની નજીક આવે. હવે સાંભળો, એક આપાત કોણની વેલ્યુ એવી આવશે. કેવી આવશે? એવી કે વક્રીભૂત કોણ વધતા 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 90 ડિગ્રીનો થઈ જાય. શું? આપાત કોણ વધતો જાય. શું વધતો જાય? આપાત કોણ વધતો જાય. તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય. પણ એક આપાત કોણની વેલ્યુ એવી આવે. કેવી આવે? એવી કે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થઈ ગયો. અથવા બીજું શબ્દ શું બોલાય? જેમ જેમ આપાત કોણ વધતો જશે ને તેમ તેમ કિરણ સપાટીની નજીક આવતું જાય. તો આપાત કોણની એક વેલ્યુ એવી આવે. કેવી આવે? એવી કે જ્યારે કિરણ વક્રીભવન અનુભવીને સપાટીને સમાંતર બની જાય. તો આ માની લો આપાત કોણ એવો છે કે જ્યારે આ જે કિરણ જે છે સપાટીને શું બની ગયું?
તો આ વક્રીભૂત કોણ વૈધો 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 ને કેટલા ડિગ્રીનો થઈ ગયો 90 ડિગ્રી. સમજાણું બાળકો બધાને? તો આ જે આપાત કોણ હોય ને એને કહેવાય I બરાબર IC, અથવા તો I બરાબર અમુક બુકમાં ખાલી C લખ્યું હશે, અમુક બુકમાં શું લખ્યું હશે, આપણે NCERTમાં IC લખ્યું છે, અમુક રેફરન્સ બુકમાં ખાલી C લખ્યું હશે. તો આને કહેવાય ક્રિટિકલ. કેવો એંગલ કહેવામાં આવે? ક્રિટિકલ. સોરી, આ એન્જલ થઈ ગયું. પાપા કી પરી, પાપા કી પરી હું મેં. પાપા કી પરી અત્યાર સુધી મોજ ગઈ રહી ઓનલાઈનમાં. હવે ઓફલાઈનમાં પાપા કી પરી આવી એટલે કાંઈ વાંધો નહીં, ચાલે. આ એંગલ કહેવાય. તો આપાત કોણની એક વેલ્યુ એવી થશે કે જે વેલ્યુ માટે બે શબ્દ બોલી શકાય. શું? વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો છે, અથવા તો કિરણ સપાટીને, તો ઈ આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય. કેવો કોણ કહેવામાં આવે? ગુજરાતીમાં બોલે તો ક્રાંતિ કોણ, ઇંગ્લિશમાં બોલે તો ક્રિટિકલ એંગલ. સમજાણું બાળકો? તો આમાં શું થશે કોઈ કહેશો? માની લ્યો બધા કિરણો ક્રિટિકલ એંગલે આપાત થયા હોય તો, માની લો કોઈ પાત્ર હોય, પાત્રમાં બલ્બ મૂક્યો છે, મેં બધી આખી રચનાનું સેટિંગ જ એવી રીતે કર્યું કે બલ્બમાંથી જે બધા કિરણો આવતા હતા ને એ અંદર, આપણે તો બારે ઊભા હશે, અંદર શું થાય છે આપણને તો ખબર હોય નહીં, પણ મેં એવી રચના બનાવી કે જેથી કરીને શું થયું, અંદર બલ્બમાંથી જે બધા કિરણો આવતા હતા ને પાણી યારે કેટલાના એંગલે આપાત થયા? IC અથવા તો ખાલી C. તો શું થશે? બલ્બમાંથી આવતા બધા કિરણો શું થઈ જશે? સપાટી ઉપર પથરાઈ જાય કે નહીં? સપાટીને સમાંતર બની ગયા. આ કિરણ આમાં આવ્યું, સપાટીને સમાંતર બની ગયું. આ કિરણ અહીંથી એમ આવ્યું, સપાટીને સમાંતર બની ગયું. અહીંથી એમ આવ્યું, સપાટીને સમાંતર બની ગયું. તો બને હું બોલો? તો તમે જુઓ તો તમને દેખાય હું સપાટી? બોલો, ખબર પડવી જોઈએ સપાટી કેવી દેખાય? એકદમ વાક્ય બરોબર ચકચકિત દેખાય. સૂક્ષ્મ સૂક્ષ્મ સપાટી હોય એવડી જ દેખાય. આ પાત્ર હોય, પાત્રમાં પાણી વહેર્યું હોય, સપાટી થોડી નાની મોટી થાય, એ તો હોય એવડી જ દેખાય. પણ શું થશે? હું કહેવા માંગુ સમજો. બલ્બ તળિયા ઉપર છે અને હું બહારેથી જોઉં છું, તો અંદરથી જે બધા કિરણો આવ્યા ને પાણી યારે કેટલાના એંગલે આપાત થયા? C જેટલા એંગલે. તો એ કિરણ બારે આવશે કે સપાટીને સમાંતર પથરાઈ જશે? સપાટીને સમાંતર પથરાઈ જાય તો બધા પ્રકાશના કિરણો સપાટી ઉપર પથરાઈ ગયા. તો તમને સપાટી કેવી લાગે? હાઈલી ઇન્ટેન્સિટી વાળી લાગે કે નહીં? એકદમ ચકચકિત સપાટી લાગશે કે નહીં? હા કે ના? ઉનાળામાં જુઓ તમે, ઉનાળામાં તમે હાઈવે ઉપર જતા હોય ગાડીમાં કે બસમાં કે ગમે એમાં, તો થોડુંક તમે આગળ જુઓ તો તમને શું દેખાય? એમ થાય કે રોડ ઉપર પાણી ઢોરાણું છે. તો તમે જાઓ એમ પાણી ઢોરાણેલું પાણી આગળ જતું. હા, પાણી ઢોરાણું. પપ્પા આવ્યું જ નહીં, મારે તો પીવું હતું પાણી. પપ્પા પાણીની તરસ લઈ જો બેટા, વાં પાણી ઢોરાણું છે, હમણાં અહીંયા પહોંચીએ એટલે ગાયની જેમ પી લે જાય. બૂપ બૂપ બૂપ. પપ્પા ક્યારે આવશે? આવતું જ નથી. અરે યાર, એ તમને એવો આભાસ થાય છે. ક્રિટિકલ એંગલે સૂર્યમાંથી આવતા બધા એંગલો કેટલા એંગલે ઇન્સિડન્ટ થયા હોય? ક્રિટિકલ એંગલે. એને પરિણામે એ બધા પ્રકાશના કિરણો સપાટીને કેવા? સપાટી એટલે રોડને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. એને પરિણામે સપાટી તમને કેવી દેખાય? ચકચકિત દેખાય. આને શું કહેવાય ગુજરાતીમાં? મૃગજળ. 10મામાં આવી ગયું, 8મા 10મામાં. અથવા તો ઇંગ્લિશમાં બોલે તો મિરીચિકા. કઈ ઘટના કહેવામાં આવે? મિરીચિકા. ગુજરાતીમાં બોલે તો શું કહેવાય? મૃગજળ. સમજાણું બાળકો બધાને? ચાલો, આ તો હજી આવ્યું જ નથી, આ બાકી છે. પૂર્ણાંતરિક થિયરી પૂરી નથી થઈ હજી. આ બધા શું હતા? આ બધા વક્રીભવન હતા. આ બધા શું હતા? હવે આ આવશે. એંગલ વધારતા ગયા. ક્રાંતિકોણ જેટલો એંગલ થયો ત્યારે સમાંતર થયું. પણ માની લ્યો આ કિરણ અહીંથી એમ આવ્યું, અહીંયા માપાત થયું, તો હવે આ એંગલ શું કહેવાય? ગ્રેટર દેન. આના કરતાં આ મોટો, આના કરતાં આ મોટો. આ કિરણ માટે આ કરતાં મોટો દેખાય છે.
તો હવે આપાત કોણ શું છે બાળકો? ક્રાંતિ કોણ કરતા મોટો છે. ક્રાંતિ કોણ જેટલો હશે તો કિરણ સપાટી ઉપર પથરાઈ જાય. પણ જો એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ગ્રેટર દેન ક્રિટિકલ એંગલ તો શું થશે? કિરણ સપાટીને સમાંતર ના રહી અને પાછું ક્યાં આવે? અંદર જ આવે. તો આ સપાટીનું કામ હવે છે ને અરીસા જેવું થઈ જાય છે. પારદર્શક છે. કેવી? પારદર્શકમાં શું થાય? બારે જાય. કાં સપાટીને કેવી બને? સમાંતર. પણ બનશે શું હવે? આખોના જેવું બિહેવ કરશે. કિરણને બારે જ ના જવા દે. પોતાના માધ્યમમાં પાછું શું કરી લે? ખેંચી લે. આને શું કહેવાય? TIR ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ એટલે આખું કિરણ, આંતરિક એટલે ઈની માધ્યમમાં, પરાવર્તન એટલે શું થયું? પાછું આવ્યું. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત પૂછે તો શું? આપાત કોણ કેટલો હોવો જોઈએ? C જેટલો કે C કરતાં મોટો? C કરતાં મોટો. બીજી શરત શું? કે ઉદ્ગમ હંમેશા કેવા માધ્યમમાં રાખવાનું? ઘટ માધ્યમમાં જ. તો ને તો જ તમને કઈ ઘટના જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર? સમજાણી આકૃતિ આપી? RST આવી. ચાલો હવે મારે આ C નું સૂત્ર મેળવવું છે ક્રાંતિ કોણનું. C ની ફોર્મ્યુલા શું થાય? ચાલો કોઈ કહેશું T બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડતા કોને આવડશે? ટી બિંદુ પાસે સ્નેલનો નિયમ એપ્લાય કરવાનો છે. ચાલો બોલો, આવડવું જોઈએ. સ્નેલ્સ લો એપ્લાય એટ પોઈન્ટ ટી. કેમાં આવડે આંગળી ઊંચી કરી શકે છે. રેઝ યોર ફિંગર. 2 જણા, 3, બસ 4. ટી બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડવાનો. 4 જણાને જ વાહ, હાવ સહેલી રીતે યાર યાદ રખાયું હતું ને. તો ગોખેલું તો યાદ જ ના રખાય. શું હતો ઓરિજિનલ નિયમ? N1 sin I બરાબર N2 sin R. N1 sin I બરાબર N2 sin R. N1 sin I બરાબર N2. એવું યાદ રાખો તો અહીંયા ભેગું થાય, ખબર પડે ના પડે, એટલે જ યાદ રખાયું હતું. બોલ બેન. N2 મારે ટી બિંદુ મેં તો કીધું હોય આકૃતિમાં. જો ટી બિંદુ ગયા. બોલ બે. N2 ખાલી N1 90 sin 90. સાચું, એક માઇનો રહી ભૂલ, બાકી બધું રેડી. બોલ છોકરા, આંગળી છે કઈ રીતે ને પણ એ જ હતું. હા, આઈ ની બદલે આઈસી આવે. શું આવશે આઈ ની બદલે? આ ટી બિંદુ ક્યાં છે યાર? ટી બિંદુ ક્યાં કહેવાય? પાતળું અને ઘટ બે માધ્યમની સપાટી ઉપર છે ને, તો શું યાદ રખાયું હતું? હાલો, આનો વક્રીભવન કેટલો? સર તમે લખ્યું તો નથી. અરે યાર વાં લખ્યું તો છે. આ બધું એક જ કહેવાય. આ ફરતું બધું એક જ કહેવાય ને. તો આ વક્રીભવન કેટલો છે? તો અહીંયા શું થાય? ટી બિંદુ આના માટે કહેવાય, આના માટે, બે માટે કોમન કહેવાય. તો N1 ગુણ્યા શું કરવાનું? લંબારે બનેલો એંગલ. તો લંબારે કેટલો એંગલ બન્યો છે? અહીંયા R બન્યો છે કે 90 નો? 90 નો. પણ 90 કોનું લેવાનું? સાઇનનું, કોસનું, ટેનનું? સાઇનનું. એટલે N1 sin 90 શું આવે બાળકો? N1 sin 90 એના બરાબર. ચાલો, ટી બિંદુ આ ઘટ માધ્યમમાં કહેવાય ને, ક્યાં કહેવાય? તો ઘટમાં લંબ હારે કેટલો એંગલ બન્યો છે?
આઈસી જેટલો, આઈ જેટલો નહીં, લખ્યું જ છે. શું લખ્યું છે? આઈ બરાબર શું છે? તો ઘટ માધ્યમમાં લંબ હારે એંગલ બન્યો છે આઈસી, એટલે શું આવે? ઇન્ટુ સાઇન આઈસી, ઇન્ટુ સાઇન આઈસી. અથવા તો આઈસી ની બદલે ખાલી સી પણ લખી શકો. શું લખી શકો? ખાલી સી. ચાલો આપો સાદુરૂપ. n1 ગુણ્યા સાઇન 90 એટલે 1. આ શું આવે? n2. અહીંયા શું આવે? સાઇન આઈસી. તો સાઇન આઈસી બરાબર શું થાય? n1 ના છેદમાં n2. પણ n1 એટલે શું ભાઈ? n રેર. n2 એટલે શું થશે? n ડેન્સ. પાતળા માધ્યમનો વક્રી ભવનાંક અને ઘટ માધ્યમના વક્રી ભવનાંકનો ગુણોત્તર કોના જેટલું આવે? સાઇન આઈસી જેટલું આવે. કોના જેટલું આવે બાળકો? સાઇન આઈસી. તો ક્રિટિકલ એંગલ આનો બધી મળી જાય કે નહીં? આ શું છે? આઈસી છે. શું છે આ? આઈસી. અને મોટાભાગના કેસમાં શું હશે બોલો? n1 તરીકે શું હોય? એર જ હોય. એટલે આ શું આવે? 1 અને n2 બરાબર n. તો શું થશે? સાઇન આઈસી નું સૂત્ર સાઇન આઈસી બરાબર 1/n. હા કે ના? સમજાણી કોઈ નહીં? તો ક્રિટિકલ એંગલ આનો બધી મળે. હવે તમને એમ કહે કે ભાઈ પાણીનો ક્રિટિકલ એંગલ ગોતવું હોય તો મળી જાય. કેવી રીતે માટે બોલો? માની લો અહીંયા પાણી ભરેલું છે, તો બારે તો અવાજ હોય. આપણે બારે સાઇન આઈસી બરાબર શું થાય? 1/માં ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. ઘટ માધ્યમ એટલે પાણી 1.33. તો શું કરવાનું? પછી ગોતવું પડે યાર. કેવી રીતે ગોતવું પડે? સાઇન આઈસી બરાબર 1/1.33 ની બદલે શું લખાય? 4/3 લખાય ને? શું લખાય? 4/3. એના બરાબર આઈસી સાઇન ઇનવર્સ છેદનો છેદ. તો 3/4 આવે. 3/4 એટલે 0.75 કહેવાય ને? 3/4 એટલે કેટલું કહેવાય? તો તમારે નેચરલ સાઇનમાં શું કરવાનું? 0.75 સાઇનની વેલ્યુ કેટલી છે? તમારો શું આવે? આઈસી આવે. ક્લિયર? હા કે ના? એટલે બોર્ડની દ્રષ્ટિએ આ પૂછાઈ શકે. શું કામ ને? કારણ કે બોર્ડમાં તમને લોગ ટેબલ ને બધું એલાઉ છે, પણ નીટમાં હોય તો આની વેલ્યુ આપી દીધી હોય કે ભાઈ પાણીનો ક્રાંતિકોણ આટલો લ્યો. JEEમાં હોય તો આની વેલ્યુ આપી દીધી હોય. પાછળ ટેબલ આપ્યું છે, હમણાં આપણે વાત કરીએ છીએ, જોશું. પહેલાં સૂત્ર સમજાઈ ગયું ભાઈ કે ના સમજાણું? કાચનો કહે તો કાચનો ક્રાંતિકોણ કાઢો. તો શું કરો? સાઇન આઈસી બરાબર 1/. અહીંયા કાચનું શું મૂકવાનો? વક્રી ભવનાંક 1.52. તો એના ઉપરથી સાઇન આઈસી મળી જશે. ક્લિયર થાય છે ભાઈ? તો અહીં લગી તમને બોર્ડમાં 3 માર્કમાં પૂછે. મોસ્ટ ટાઈમ બી થિયરી છે. બોર્ડની દ્રષ્ટિએ શું પૂછે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. કેટલા માર્કમાં? 3 માર્કમાં. એમાં તમારે લખવાનું જુઓ. મેં બોર્ડ ઉપર ખાલી શું છે? આ હોલ્ડિંગ છે 319 ઉપર અને 320 ઉપર આકૃતિ પાછળ આપેલી છે. એનું બધું વર્ણન આપેલું. 319 ઉપર 320 ઉપર ક્રાંતિકોણને કેટલું કહેવાય? સમીકરણ તમારે 9.12 મળ્યું કે નહીં બધાને? ત્યાં લગી લખવાનું. 3 માર્કમાં પૂછે તો બોર્ડમાં આકૃતિ દોરો, એનું વર્ણન કરો. બરાબર? અને સાઇન આઈસી બરાબર શું લખ્યું છે? n/1 લખ્યું. જો એટલું તમને ગોટે ચડાવશે ને. આપણા મુજબ શું થાય? જો હાલો એ સારું કહી દઉં. શું થાય બોલો? n1/n2 એટલે શું થાય? સાઇન આઈસી બરાબર n1/2 લખાય કે નહીં? એને સમજાતું? શું સૂત્ર છે? સાઇન આઈસી બરાબર n1/n2. પણ n1/n2 એટલે શું? પહેલાનો વક્રી ભવનાંક બીજાની સાપેક્ષે. NCERTમાં આમ લખ્યું છે સાઇન આઈસી બરાબર n/1. શું લખ્યું છે? n/1. પણ એવું લખવાનું કારણ ખબર છે? ગધેડા આવે આ ને n1 કહેવાને બદલે n2 કીધું છે, અને
N2 ને N2 કહેવાને બદલે શું કીધું છે N1. એવો તો નિયમ તો નથી ને કે રેર માટે કમ્પલસરી શું સંજ્ઞા વાપરો N1, ડેન્સ માટે કમ્પલસરી શું સંજ્ઞા વાપરો N2. એટલે એટલા બધા કન્ફ્યુઝન ક્રિએટ કરે ને હાડો બધી જગ્યાએ યુનિફોર્માલિટી રાખતા હોય તો વાંધો ના આવે. આગળ શું કર્યું, પાતળા માટે N1 લેતા અને ઘટ માટે શું લેતા, અહીંયા હાડાવે શું કર્યું, પાતળા માટે શું લીધો N2, પાતળા માટે N1 લેવાને બદલે શું લીધો N2, અને ઘટ માટે શું લીધો N2 ને બદલે N1. એટલે છોકરા શું થવાના બિચારાઓ ગોટે ચડવાના જ છે. તો NCERT પ્રમાણે શું થાય સૂત્ર બોલું, sin IC બરાબર પાતળા માધ્યમનો વક્રી વહનાંક કેટલો છે N2 છેદમાં ઘટનો N1. તો એ થયું N2/N1 એટલે શું થાય N21. બે ફોર્મ્યુલા કેવી છે સેમ જ છે, ચિંતા ના કરતા. તમે આ સ્વરૂપમાં ધારો તો લે, આ સ્વરૂપમાં લ્યો તો પણ આવશે. ક્લિયર ભાઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. ચાલો પછી જો એમાં ટેક્સ્ટ બુકમાં છોકરી બંધ કરી દે પછી પાછું ચાલુ કર. સેવ ડન. અમે એવું કંઈ જાજુ લખવાનું નથી. હાલો જો ટેક્સ્ટ બુકમાં તમારે થિયરીની નીચે ટેબલ આપ્યું છે મેળો બધાને. એ ટેબલમાં બધાના વક્રી વહનાંક આપેલા છે. કોના માટે? પાણી માટે વક્રી વહનાંક કેટલો? એ પણ બાજુમાં એને શું લખ્યો છે ક્રાંતિકોણ કેટલો છે 39 પોઈન્ટ, એટલે કેટલો કહેવાય નિયર અબાઉટ 49 ડિગ્રી કહેવાય. યાદ જ રાખજો. પાણીનો ક્રાંતિકોણ કેટલો, એનો મતલબ શું કોઈ કહેશું હાલો પાણીનો ક્રાંતિકોણ 49 ડિગ્રી એટલે શું 39.75 મતલબ 49 જેવો કહેવાય. એનો મતલબ શું 49 ડિગ્રીનો પાણીનો ક્રિટિકલ એંગલ 49 ડિગ્રી છે, એનો મિનિંગ શું? ગમે એક બોલું બોલ બે 49 છે કે 49 કરતા વધુ એ 49 છે કે 49 થી વધુ એ 49. હા બોલ. હા પાણીનો ક્રાંતિકોણ 49 ડિગ્રી છે નિયર અબાઉટ. તો એનો મતલબ શું? માની લો અહીંયા પાણી ભર્યું છે, અહીંયા શું છે બલ્બ છે. હવે આ એંગલ 49 હોય ને કેટલો હોય તો એ કિરણ સપાટીને સમાંતર બની જશે. પણ માની લ્યો પાણીની સપાટી ઉપર આપાત થયેલા કિરણે શું પાણીની સપાટી ઉપર આપાત થયેલા કિરણે 49 કરતાં વધુ ખૂણો બનાવ્યું હોય ગમે એ હાલે, 49 કરતાં વધુ ગમે એ હાલે, 49 કરતાં વધુ ગમે એ એટલે 49.1 હાલે. સમજો કેટલું હાલે 49.1, 49.2, 50, 51, 52, 53, 54 ગમે એટલું વધુ હાલશે. 49 કરતાં વધુ હાલશે એટલે કિરણ શું થશે પાણીની બહાર જ ના જઈ શકે, પાણીની અંદર પાછું આવે. કે ના સમજાણું ભાઈ? બધા સમજાઈ ગયું બેન? તેવી રીતે જો બધા માટે આપ્યું છે. કાચ છે ને બે પ્રકારના, એક ક્રાઉન અને એક કેવો છે ફ્લિન્ટ. ક્રાઉન કાચ એટલે સાદો કાચ જે આપણા દરવાજા બારીમાં હોય, અને ફ્લિન્ટ કાચ લેબોરેટરીમાં જે બધા પ્રિઝમ ને બધું લેન્સ ને બધા બનાવેલા હોય ને એ બધા મોટે ભાગે ફ્લિન્ટ કાચમાંથી બનાવેલા હોય. કેમાંથી બનાવેલા હોય? તો જો બેના વક્રી વહનાંક અલગ અલગ આપ્યા છે. સાદા કાચનો કેટલો છે 1.52 અને સ્પેશિયલ કાચનો કેટલો છે 1.62. બરાબર ને? આ રેકોર્ડિંગ થાય છે ને? તો વાંધો નહીં. તો સામે જો સાદા કાચનો વક્રી વહનાંક 41.14 ડિગ્રી એટલે નિયર અબાઉટ 41 ડિગ્રી જ કહેવાય ને. કેટલો કહેવાય? નિયર અબાઉટ 41. સ્પેશિયલ કાચનો કેટલો છે 37.31 એટલે નિયર અબાઉટ કેટલો કહેવાય 37 ડિગ્રી કહેવાય. સમજાણું ભાઈ? ડાયમંડ માટે હીરા માટે આપ્યું છે. વક્રી વહનાંક તમને આની પહેલાં યાદ રખાયો કેટલો 2.42. સામે ક્રાંતિકોણ 24.41 ડિગ્રી મતલબ 25 ડિગ્રી કહેવાય. 0.41 કોની નજીક કહેવાય? 60ની નજીક કહેવાય ને. એટલે નિયર અબાઉટ એ કેટલો કહેવાશે 25 ડિગ્રી કહેવાય. 24.60 ડિગ્રી એટલે શું
24.60 એટલે શું? 25 ડિગ્રી. 24.60 એટલે શું થાય? 25 ડિગ્રી થશે. ડન ભાઈ, સમજાણે એટલી વસ્તુ. એ બધી વેલ્યુ યાદ રાખજો. પછી એનો નિદર્શન કરતો પ્રયોગ, સામે બીકરિયા દોરેલા છે, ઘરે જઈને પ્રયોગ કરવો હોય તો કરજો, એમાં લખ્યું એમ, પણ આવું કરવાનું ના હોય, બરોબર ને? પછી એના ઉપયોગોમાં પહેલો ઉપયોગ આપણે જે સમજાય હોય કેનો છે? મૃગજળ, મિરીચિકા, બરોબર, એ વાંચી લે એટલે આવડી જશે. એના પછીનો બીજો ઉપયોગ કોનો છે? હીરા હે સદા ચમકતા, એવું કંઈક બોલે છે, બરોબર. હીરો ચમકતો જ હોય, તો હીરાને કટિંગ જ એવી રીતે કરેલું હોય. એમાં બે વસ્તુ ખાલી લખી. શું લખી છે? હીરાનો વક્રી ભવનાંક લખ્યો છે, અને શું લખ્યો છે? હીરાનો ક્રાંતિકોણ. પરીક્ષામાં પ્રશ્ન આમાંથી 3 આવી શકે. શું? હીરો ચળકતો દેખાય છે, એનું કારણ શું? શું? હીરો છે એટલે હીરો છે એટલે એ હીરો હે? ના ભાઈ, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. કઈ ઘટના બાળકો? બીજું, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 2.42 અને એનો ક્રિટિકલ એંગલ 24.41, પણ નિયર અબાઉટ 25 વાળો આન્સર હોઈ શકે. 3 પ્રશ્ન પૂછે, બીજું કાંઈ એમાં જાજુ નથી. વાંચી લ્યો એટલે આવડી જાય એમ છે. એક બીજી વસ્તુ આમાં જુઓ ભાઈ, આપણે એમ કહી હતી સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/m, તો એમ કહેવાય ક્રાંતિકોણ છે ને કોઈ પણ માધ્યમના, ઘટ માધ્યમના વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હશે ને, તો જેમ માધ્યમ ઘટ થાય ને એમ ક્રાંતિકોણ શું થતો જાય? ઘટતો જાય. વ્યસ્ત પ્રમાણ છે. કેવું પ્રમાણ છે? જો ઓલો કાચમાં જ છે, સાદા કાચનો વક્રી ભવનાંક કેટલો છે? 1.52, અને ફ્લિન્ટનો કેટલો છે? 1.62. તો સાદા કરતાં ફ્લિન્ટનો 1.2 એટલે વધુ છે કે નહીં? તો જો સાદાનો જે આપણે ક્રિટિકલ એંગલ આવ્યો 42ની નજીક, કેટલાની નજીક છે? અને સાબે ફ્લિન્ટનો કેટલો છે? 37. કાં ભાઈ? કારણ કે સાદા કરતાં ફ્લિન્ટનો વક્રી ભવનાંક વધુ છે, તો વક્રી ભવનાંક વધશે તો સામે શું થશે? ક્રિટિકલ એંગલ શું થઈ જશે? ઘટી જશે. આટલું રેડી? સમજાણું? કોણ કહેશે 7 કલર હોય વિબ્ગ્યોર, એમાંથી કોનો ક્રિટિકલ એંગલ વધુ હોય, કોનો ક્રિટિકલ એંગલ ઓછો હોય? ચાલો આવડવું જોઈએ. જાની વાલી, કોકના વાલીનું નામ જાની હોઈ શકે. જાની વાલી આવો, જાની વાલી પી ના. હાલો, કોનો આઈસી મોટો હોય? લાલનો. લાલ માટે ક્રિટિકલ એંગલ વધુ આવે. કોણ કારણ કહેશે કે ઓછો આવે? સમજાવો. વધુ વાળા સમજાવો, ઓછા વાળા સમજાવો. કોનો ક્રાંતિકોણ વધુ, કોનો ક્રાંતિકોણ ઓછો? આવી વસ્તુ કાલે ડિસ્કસ થઈ હતી, તો કાલના લેક્ચર ઉપરથી તરત આઈડિયા ક્લિક થઈ જવો જોઈએ. કાલનો કન્સેપ્ટ જ આમાં ઉપયોગી થશે. બોલ બેન. કોનો ક્રાંતિકોણ વધુ? લાલનો. એ બેન એવું કે લાલનો શું ક્રાંતિકોણ વધુ? કેમ? એનો ઓછો હોય. કાલે કીધું હતું, યાદ છે ને ભાઈ? શું કીધું હતું? કે ભાઈ જાનીવાલી પીનારામાં જાથી રા તરફ જાઓ, કઈ બાજુ જાઓ? જાથી. તો શું કીધું હતું? તરંગ લંબાઈ વધે. અને કાલના લેક્ચર પ્રમાણે વક્રી ભવનાંક શું હોય? તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ બાજુ જાશો તો લાલનું એન ઘટતું જાય. પણ આજના સૂત્ર મુજબ શું છે પાછું? આઈસી ચલે છે 1/n છે. આઈસી ચલે છે 1/n. તો આનો મિનિંગ શું? એન વધશે ને, શું થશે? તો આઈસી ઘટે. તો આ બાજુ જાઓ તો લેમડા વધી તો એન ઘટી, અને એન ઘટી તો આઈસી વધે. આને આમે કહેવાય ને ભાઈ. કેમ કહેવાય? આમ જો, આઈસી ચલે છે 1/n, પણ એન શું કહે? એન બરાબર, એન શું કહે? એન ચલે છે, આઈસી ચલે છે
1/n, પણ n ચલે છે તો n ની બદલે શું લખાય? 1/λ. કે નથી સમજાતું? ફરીથી આઈસી ચલે છે 1/n, પણ એને શું કીધું? હું એ ભાઈ લેમડા ઉપર આધાર રાખું છું ભાઈ. તમે મારા ઘર મદદ માંગવા આવ્યા, પણ મારું ડિપેન્ડન્સ કોના ઉપર છે? લેમડા ઉપર. તો n ચલે છે 1/λ, તો n ની બદલે શું લખાય? 1/λ. છેદનો છેદ. તો આઈસી ઇઝ પ્રોપોર્શનલ ટુ, સમજાણું ભાઈ? લેમડા વધે તો આઈસી વધતી જાય. તો સૌથી વધુ ક્રિટિકલ એંગલ કોનો હોય? લાલનો. સૌથી ઓછું ક્રિટિકલ એંગલ કોનો હશે? જાંબલીનો. અથવા તો જેનું વક્રીભવન ઓછું થાય, જેનું વક્રીભવન ઓછું થાય એનો આઈસી મોટો હોય. કાલે જ કીધું હતું વક્રીભવન કોનું ઓછું થાય? લાલનું. અને જેનું વક્રીભવન વધુ થાય, જેનો એન મોટો હોય, એનો આઈસી કેવો હોય? નાનો હોય. ક્લિયર બાળકો? સમજાણો આટલી વસ્તુ? આટલું ખબર પડવી જોઈએ, બરાબર ને? એમાં હજી ત્રીજો ઉપયોગ પ્રિઝમનો છે, ચોથો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબરનો છે. એ આપણે કાલના લેક્ચરમાં તમારે આવશે, કારણ કે થોડુંક લેન્ધી છે એટલા માટે. અને બીજા આના જે વધારાના એક્સ્ટ્રા સૂત્ર કરાવવાના છે એ પણ આપણે કાલના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. હમણાં બંધ ના કરો, હવે કરી. તો હું વચ્ચે આવું ને તો સ્ક્રીનશોટ નથી આવતો.